ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ તો બહુ દિવસે માખણ અને ભાખરી ને ચા હતું, તો ભાઈને મજા પડી ગઈ અને ઇન્સ્ટુબેન આવી ગયા હતા ખાવા માટે. પણ એને તો ભાખરી આપવાની જ નહોતી, પણ થોડી દયા આવી ગઈ તો થોડોક ટુકડો આપી દીધો અને અમે આવી ગયા હતા આજે ઇન્સ્ટુને અને આરુને સ્કૂલે મૂકવા. અરે ઇન્સ્ટુ થોડી સ્કૂલે જશે ભાઈ, અમે તો મૂકવા આવીએ. ઇન્સ્ટુને મજા પડી જાય 4 રસ્તે રખડવાની. પછી આજે તો મેડમનું હતું લંચ બટેકા. સમજો બટેકા જોઈને તો એમ કે ચાલ મમ્મા ફટાફટ બાલ્કનીમાં. આરુભાઈ સ્કૂલેથી રિટર્ન આવી ગયા અને એની પૂંછડું એની પાછળ પાછળ ફરે બિસ્કિટ ખાવા. હું ને આરવ આજે તો ડિનર ડેટ પર નીકળી ગયા હતા. જો બંને મારા દીકરો બહુ દિવસે તો ભાઈ અમે લોકો કેફે આવી ગયા હતા ચોકલેટ રૂમ્સમાં. એને આ કેક બહુ જ ભાવે છે અને પછી રિટર્નમાં અમે લોકો ઝૂલા ઝૂલ્યા. આજે તો આરવના નાના બેન આવી ગયા હતા. જો બંને બહુ એન્જોય કર્યું ગાઈઝ, અને ખૂબ મજા કરી. આવી છે જોઈ મમ્મીને કામ કરાવે છે અને મારી મમ્મી આજે કપડા સંકેલવાના રહી ગયા હતા તો નાના દીદી આવ્યા છે કામ કરાવે છે. સમજો એન મમ્મીને ભલે ન કરાવે હે ને, ફિયાન કરાવે ને, ફિયાન કપડા સીધા કરી દે. જો સંકેલતા નહીં આવડતું બિચારીને. તમારા ઘરે છે આટલી ડાઈ દીકરી કોઈના ઘરે તો કમેન્ટ કરજો હે ને ક્રિયા. બાય બાય, જય શ્રી કૃષ્ણ. તો કાલે ફરી વાર મળીશું. આજે તો મારો દિવસ રમવામાં અને મસ્તી કરવામાં જતો રહ્યો. કાલે કંઈક નવી મસ્તી આવશે.